મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ, નવા વર્ષના સૌને જય શ્રી કૃષ્ણ. અને આજે સાંજે આપણે કૃષ્ણ ભગવાનની પૂજા કરાવવાની છે. લડ્ડુ ગોપાલ હું લાવીશું, તો પૂરો બ્લોગ આવી જશે. તો અત્યારે હું પૂજા પાનો બધો સામાન લેવા આવીશું. સાંજે મહારાજ આવશે, પૂજા કરશે, પછી આપણે લડ્ડુ ગોપાલ, પેલા લડ્ડુ ગોપાલ તો માનસી લઈ ગઈ. બસ આપણા ઘરમાં હું દ્વારકાથી લડ્ડુ ગોપાલને મંગાવ્યા છે અને આપણા ઘરમાં સ્થાપના કરાવવાની છે લડ્ડુ ગોપાલની. તો લડ્ડુ ગોપાલ સૌનું સારું કરે એવી મારી અંતરથી ભાવના હા નવા વર્ષમાં. અને આપણે ભગવાનની પૂજા કરીને નવું વર્ષની શરૂઆત કરીએ. બજાર આવીશું. તો ગાઈસ, આપણે આપી દીધા બેલેન્સના પૈસા. દુકાન ઉપર બેલેન્સ કરાવીએ ઘરે બેઠા, તો પૈસા તો આપવા જ પડે. પૈસા આપી દીધા અને પૂરી સી ખબર શું લેવા ગયા. પૂજા પાનો બધો સામાન આવી ગયો, પણ મહારાજે એવું કીધું કાલે કંઈક ખબર નહીં પડતી એમની ભાષામાં બહુ બધું કીધું. કાલ સાંજે, કાલ આખા દિવસમાં ગમે ત્યારે પૂજા થશે, તો આજનો દિવસ તમે રવા દો. તો પૂજા તો બધું લઈ જ લીધું. કાલે પૂજા કરાવીશું આપણે કાનાની. તો આપણી ગાડી ઊભી છે. પૂરી કોક વસ્તુ લેવા છે. ચેવો બળ્યો હાથ, વરાળથી હાથ બળ્યો. તો ગાઈસ જુઓ, આશયાના પપ્પા બીમાર છે, તો એમને દવાખાના દાખલ કર્યા છે. તો હું અને રાહુલ જઈએ છીએ સમાચાર પૂછવા માટે. જુઓ, દાદાની તબિયત થોડી બગડેલી છે. એમના હાથનું ઓપરેશન કરાયું છે. ડાયાબિટીસ હતી એટલા માટે પાક્યું હતું, થોડું પાક થઈ ગયો હતો. તો હું, આશયાની મમ્મી, જ્યોત્સનાબેન, રાહુલ બધા છીએ. પછી સમાચાર પૂછીને અમે ઘરે આવ્યા અને ચા બનાવી. જો બધા અમે ત્યાં જ છીએ. અમે આવ્યા ઘરે અને ચા બનાવી, ચા પીધી. ના ટાઈસુડો જો પેલા કાળિયા ડોગને મારે. આ ડોગ છે, એને મારે, હજુ પકડીને મારશે. આવો દીદીને આપી દે. આ ચાલ, દીદીને આપી દે બેટા. આપી દે આપી દેજે. નહીં આલે એમ તો, ખાલી તમે આમ પકડવા જજો. હું કશે નું તો કેવું થાય ખબર હે કે ફટાફટ ખાઈ પી અને ગોદડામાં પહેરી જઈએ, લપાઈને ઊંઘી જઈએ. નહીં આ ચાલ બ્લેન્કેટ ઓઢીને એવું થાય. ઠંડી બહુ ગુલાબી મસ્ત ઠંડી આવી જ છે. તમે પણ જમીને ઊંઘી જજો બધા. નહીં આચલ, હવે આચલને તો વધારે ઠંડી પડે. હજુ ફૂલ શરદી બાપડીને બહુ થઈ જઈ. માથું દુખે જબરજસ્ત, એટલે આ પહેરી રાખે આવું. અને બા ની બધાને બતાવું. ગુડ નાઇટ. જો અહીંયા પથારી થઈ જઈ છે. ખાધું પીધું અત્યારે બનાવ્યું તું સેવ ડુંગળીનું શાક અને રોટલી પૂરી. આમ તાકો તો ખરા. ગુડ નાઇટ તો બોલો બધાને. ગુડ નાઇટ. અને કિશુ તો ઉપર ઊંઘવા જતો રહ્યો. એ તો વહેલા જતો રહીને વહેલા 6 વાગે ઉઠવાનું હોય ને, એટલે